નમસ્કાર મિત્રો, જય શક્તિ. હું છું રામકૃષ્ણ સોલંકી. તમે જોડે છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ. અમે તમને આપીએ છીએ ટેટ ટાર પતિની કોન્સ્ટન્ટ અપડેટ પણ શક્તિની નજીક હોય એવી. મિત્રો, જીવંત જે પ્રવાહ છે અને પ્રવાહની અંદર આપણે ચાલવું જોઈએ, જેથી કરીને આપણે એને સમાંતર રહી શકીએ. તો અત્યારે જે પ્રવાહ બદલાયો છે ને જે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી ગવર્મેન્ટે કાઢી છે, એની અંદર જ્ઞાન સહાયક ઉચ્ચતરની અંદર 11-12ની જે ભરતી છે, જેમાં 26,000નો પગાર છે અને એ પણ તમારે કોન્ટ્રાક્ચ્યુઅલ છે, મીન્સ કે 11 માસના કરાર ઉપર છે, જ્યાં સુધી કાયમી ભરતી ન થાય ત્યાં સુધી. તો એની અંદર અત્યારે કાલે આખું લિસ્ટ આવી ગયું છે. એમાં મીડિયમ વાઇઝ જગ્યાઓ છે, તો વિષય વાઇઝ જગ્યાઓ જે આખી બલ્કમાં આપી હતી એનું શોર્ટિંગ લિસ્ટ એક સાહેબે કર્યું છે, જે તમને અહીંયા હું બતાવી રહ્યો છું કે એની અંદર બહુ સારી એવી મહેનત એમને કરી છે. ખરેખર એમની કામગીરીને આપણે સરાહનીય કરવી જોઈએ અને એમની કામગીરીનો લાભ બધા સુધી પહોંચે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. મિત્રો, તો અહીંયા ગુજરાતી માધ્યમની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ છે અને કેટલી સંખ્યામાં ભરતી આવી છે એનું એનાલિસિસ એમને મૂક્યું છે, જે તમને અહીંયા બતાવી રહ્યો છું. માત્ર ગુજરાતી માધ્યમનું જ અહીંયા મૂક્યું છે. તો જોઈએ શું કહે છે. તો કે ગુજરાતીની અંદર જગ્યા છે 836 અને વિદ્યાર્થીઓ પાસ થયા છે 3,121. સંસ્કૃતની અંદર વાત કરીએ તો જગ્યા છે 301 અને પાસ વિદ્યાર્થીઓ છે 1,057. કોમર્સની વાત કરીએ તો એમાં જગ્યા છે 828 અને પાસ થયા છે 1,940. અંગ્રેજી વિષયની વાત કરીએ તો એમાં જગ્યા છે 1,002 અને પાસ થયેલા ઉમેદવારો છે 476. અર્થશાસ્ત્રની વાત કરીએ તો એમાં જગ્યા છે 585 અને એમાં પાસ થયેલા છે 589 ઉમેદવારો. ભૂગોળની વાત કરીએ તો એમાં જગ્યા છે 314 અને પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા છે 39. હિન્દીની વાત કરીએ તો 227 જગ્યા છે, એની સામે 1,088 ઉમેદવારો છે પાસ થયેલા. ઇતિહાસની વાત કરીએ તો 75 જગ્યા છે અને એમાં 175 લોકો પાસ થયેલા છે. તત્વજ્ઞાનની વાત કરીએ તો એમાં 190 જગ્યા છે, એની સામે 48 ઉમેદવારો જ પાસ થયેલા છે. મનોવિજ્ઞાનની વાત કરીએ તો 432 જગ્યા છે, એની સામે 115 ઉમેદવારો જ પાસ થયેલા છે. સમાજશાસ્ત્રની વાત કરીએ તો એમાં 548 જગ્યા છે, એની સામે 384 ઉમેદવારો જ પાસ થયેલા છે. તો મિત્રો, આ હતી માહિતી ગુજરાતી માધ્યમના વિષયોની ખાલી જગ્યા અને પાસ થયેલા ઉમેદવારોની માહિતી. તો આશા રાખીએ છીએ કે માહિતી તમને ગમી હશે અને આ માહિતી ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી બનશે એવી આશા સાથે આ વિડીયો બનાવ્યો છે. અસ્તુ જય હિન્દ, વંદે માતરમ, જય શક્તિ. મળે છે નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારા વિડીયોને જો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો સાથે આ માહિતી શેર કરજો. અસ્તુ જય હિન્દ, વંદે માતરમ, જય શક્તિ. મળે છે નવા વિડીયો સાથે. આવજો. ધન્યવાદ.